એક નાનકડું અને રળિયામણું ગામ જેનું નામ ગોકુળગઢ. ચારે બાજુ લીલાછમ ખેતરો અને પક્ષીઓનો કલરવ. પણ આ રળિયામણા ગામના એક છેવાડે એક ઝૂંપડી એવી હતી જ્યાં ગરીબીએ કાયમી મુકામ કર્યો હતો. ત્યાં રહેતો તો કાનજી નામનો એક ભોળો અને મહેનતુ ખેડૂત. કાનજી પાસે બાપદાદાની આપેલી માત્ર 2 વીઘા જમીન હતી. પથરાળ જમીન અને પાણીની તંગી છતાં કાનજી લોહીનું પાણી કરીને એમાંથી અનાજ પકવતો. ઘરમાં એની પત્ની રાધા અને 18 વર્ષનો જુવાન દીકરો શ્રેયસ. રાધા આખો દિવસ બીજાના ઘરે કામ કરવા જાય અને કાનજી ખેતરમાં મજૂરી કરે ત્યારે માન 2 ટંકના રોટલા ભેગા થતા. પણ હમણાં મોંઘવારીએ માજા મૂકી હતી. કાનજીના ખભા ઉપર દેવાનો બોજ વધતો જતો હતો. રાત્રે જ્યારે આખું ગામ સૂતું હોય ત્યારે કાનજી આકાશના તારા સામે જોઈને આંસુ સારતો. એક દિવસ રાત્રે દીવાને અજવાળે કાનજીએ ભારે હૈયે રાધાને કહ્યું કે રાધા, હવે આ ગાડું આગળ નહીં વધે. સાવકારનું દેવું ચૂકવવાના પૈસા નથી. આપણો પાડોશી હરિભાઈ આપણી જમીન વેચાતી લેવા તૈયાર છે. એ ભલો માણસ છે, આપણને ઠીક કિંમત આપશે. પણ મારું હૈયું ભરાઈ આવે છે. આ જમીન તો મારી મા સમાન છે, એને વેચતા મારો જીવ કપાય છે. રાધાએ પોતાના સાદલાના છેડાથી આંખના ખૂણા લૂછા અને પતિનો હાથ પકડીને કહ્યું કે તમે દુઃખી ન થાઓ. દેવું એ તો જીવતા માણસને ખાઈ જતી ઉધઈ છે. જમીન ભલે જાય, પણ આપણે પાડોશી હરિભાઈના ખેતરમાં મજૂરી કરીને આપણું પેટ ભરી લઈશું. માણસનું ચારિત્ર સાચું હોય તો ભગવાન પણ રસ્તો કાઢે જ છે. બીજા દિવસે કાનજીએ પોતાની 2 વીઘા જમીન અને હળ બળદ હરિભાઈને સોંપી દીધા. હરિભાઈ ખરેખર દયાળુ હતા. એમણે કાનજીને વ્યાજબી કિંમત આપી જેથી તેનું દેવું ચૂકવાઈ ગયું. હવે કાનજી, રાધા અને શ્રેયસ ત્રણેય હરિભાઈના ખેતરમાં મજૂરી તરીકે એ કામ કરતા. જે જમીન ઉપર કાનજી ક્યારેક માલિક હતો ત્યાં આજે તે મજૂર હતો. છતાં તેના ચહેરા ઉપર કોઈ અફસોસ નહોતો. બસ એક જ ઈચ્છા હતી કે મહેનતની રોટલી ખાવી. એક બપોરે જ્યારે સૂરજ માથે તપતો હતો ત્યારે હરિભાઈ પોતાના ખરીદેલા ખેતરમાં હળ ચલાવી રહ્યા હતા. અચાનક હળનું ફળું જમીનમાં કોઈક લોખંડ કે પથ્થર સાથે ભટકાયું અને અટકી ગયું. હરિભાઈએ હળ બાજુ ઉપર મૂક્યું અને હાથથી માટી ખોદવા માંડી. થોડી જ વારમાં એમની આંખો ફાટી ગઈ. જમીનની અંદરથી એક પિત્તળનો ઘડો બહાર આવ્યો. જેવું તેમણે ઘડાનું મોઢું ખોલ્યું, આખું ખેતર સોનાના સિક્કાના અજવાળાથી ઝળહળી ઉઠ્યું. હરિભાઈ તો સ્તબ્ધ થઈ ગયા કે આટલું બધું સોનું 7 પેઢી તરી જાય એટલું ધન હતું એમાં. પણ હરિભાઈના સંસ્કાર કંઈક જુદા જ હતા. એમણે વિચાર્યું કે આ ધન મારું નથી. મેં તો માત્ર જમીન ખરીદી છે, અંદર દાટેલું નસીબ નહીં. આ જમીનનો અસલી માલિક તો કાનજી છે. આ એના પૂર્વજોની પૂંજી છે. મારે એને હમણાં જ સોંપવી જોઈએ. હરિભાઈ દોડતા દોડતા કાનજીના ઘરે પહોંચ્યા. કાનજી આંગણે બેસીને શ્રેયસ સાથે વાતો કરતો હતો. હરિભાઈએ આપતા આપતા કહ્યું કે કાનજીભાઈ, વધામણી છે. તમારી જમીનમાંથી સોનાના સિક્કા ભરેલો ચરુ મળ્યો છે. લો, આ તમારી થાપણ. તમે હવે ગરીબ નથી રહ્યા. પણ કાનજીએ જે જવાબ આપ્યો એ સાંભળીને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. કાનજીએ હાથ જોડીને કહ્યું કે હરિભાઈ, જે દિવસે મેં જમીન તમને વેચી એ દિવસથી એ જમીન અને એની અંદર રહેલી દરેક વસ્તુ તમારી થઈ ગઈ. આ ધન ઉપર મારો કોઈ હક નથી. મહેનત વગરનું ધન મારા માટે ઝેર સમાન છે. ગામના ચોરે આજે ગજબનો નજારો હતો. લોકોએ સંપત્તિ માટે ભાઈ ભાઈને લડતા જોયા હતા. પણ આજે 2 ખેડૂતો સોનાના ચરુ માટે નાના કરી રહ્યા હતા. મામલો છેક ગામના મુખી સાહેબ પાસે પહોંચ્યો. મુખી સાહેબ પણ મૂંઝવણમાં મુકાયા. તેમણે જોયું કે કાનજી પોતાની ખુમારી છોડવા તૈયાર નથી અને હરિભાઈ પોતાની પ્રામાણિકતા. મુખી સાહેબે એક ઊંડો શ્વાસ લીધો અને સ્મિત સાથે કહ્યું કે કાનજીભાઈ અને હરિભાઈ, તમે બંને આજે માણસાઈની ઊંચાઈ બતાવી છે, પણ આ ધનનો ઉકેલ તો લાવવો જ પડશે.
હરિભાઈ, તમારા સંતાનમાં કોણ છે? હરિભાઈએ વિવેકથી જવાબ આપ્યો કે બાપા, મારે એકની એક દીકરી છે કાવ્યા, સાક્ષાત લક્ષ્મીનો અવતાર, અને સંસ્કારમાં તો કોઈની પાછળ પડે એવી નથી. મુખી સાહેબે કાનજી તરફ જોયું અને કાનજીભાઈ, તમારે? કાનજીએ ગર્વથી કહ્યું, મારે મારો દીકરો શ્રેયસ છે. ભલે અમે ગરીબ છીએ, પણ મારો દીકરો હીરા જેવો છે. મુખી સાહેબની આંખો ચમકી ઉઠી. તેમણે દરખાસ્ત મૂકી, જો તમે બંને સંમત હો તો આ સોનાના ચરુનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ એ જ છે કે આપણે કાવ્યા અને શ્રેયસના લગ્ન કરાવીએ. આ સોનું કાવ્યાને કરિયાવરમાં આપવામાં આવે. આમાં ધન બંને પરિવારના કામમાં આવશે અને તમારી મિત્રતા સગાઈમાં બદલાઈ જશે. આ વાત સાંભળતા જ આખું ગામ હર્ષના નાદથી ગાજી ઉઠ્યું. કાનજી અને હરિભાઈએ એકબીજાને ગળે લગાવ્યા. શ્રેયસ અને કાવ્યા પણ મનોમન એકબીજાને પસંદ કરતા હતા, એટલે આ સંબંધ સોનામાં સુગંધ ભળવા જેવો થયો. થોડા મહિનાઓ પછી ધામધૂમથી લગ્ન લેવાયા. પેલા સોનાના સિક્કાઓથી કાનજીનું ઘર પણ પાકું બન્યું અને બંને પરિવારોએ મળી અને ગામની પડખે એક વિશાળ વાડી ખરીદી. શ્રેયસ અને કાવ્યા હવે એ જ જમીન ઉપર રાત દિવસ મહેનત કરતા જ્યાંથી પેલો ચરુ મળ્યો હતો. બંનેના મનમાં એક જ ભાવ હતો કે આ ધરતીએ આપણને આપ્યું છે, આપણે એને સાચવવું જોઈએ. પણ કુદરતને હજુ કંઈક વિશેષ બતાવવું હતું. એક સવારે જ્યારે શ્રેયસ ખેતરમાં પાણી પાઈ રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે જે ખાડામાંથી સોનાનો ચરુ નીકળ્યો હતો, બરાબર એ જ જગ્યાએ એક નાનકડી કૂપણ ફૂટી હતી. એ છોડ બીજા છોડ જેવો સામાન્ય નહોતો. એની ડાળીઓ મજબૂત હતી અને એના પાન સૂરજના તાપમાં ચાંદીની જેમ ચમકતા હતા. થોડા દિવસોમાં એ છોડ ઉપર એક કળી બેઠી. કળી ધીમે ધીમે ખીલી અને જ્યારે એ ફૂલ આખું ખીલ્યું ત્યારે આખું ખેતર એક અનોખી સુગંધથી ભરાઈ ગયું. એ ગુલાબ હતું, પણ કેવું! એની દરેક પાંખડી શુદ્ધ સોના જેવી પીળી અને ચમકતી હતી. એ સોનેરી ગુલાબ હતું. ગામના લોકો તો આ અજાયબી જોવા ટોળે વળ્યા. કોઈએ આવું ફૂલ ક્યારેય જોયું નહોતું. એવું લાગતું હતું કે જાણે ધરતી માતાએ આ બંને પરિવારોની પ્રામાણિકતાથી પ્રસન્ન થઈને આશીર્વાદ સ્વરૂપે આ સુવર્ણ પુષ્પ આપ્યું હોય. વાત વાયુવેગે પ્રસરતી ગઈ અને છેક રાજધાની સુધી પહોંચી. ત્યાંના અહંકારી રાજકુમાર વિક્રમને જ્યારે આ સોનેરી ગુલાબના સમાચાર મળ્યા ત્યારે તેના મનમાં લાલચ જાગી. એણે વિચાર્યું, એક સામાન્ય ખેડૂતના ખેતરમાં આવું કિંમતી ફૂલ, એના ઉપર તો મારો જ હક હોવો જોઈએ. રાજકુમાર વિક્રમ પોતાના સૈનિકો સાથે ઘોડે સવાર થઈ અને ગોકુળગઢ તરફ રવાના થયો. એની આંખોમાં ન તો ફૂલ પ્રત્યે પ્રેમ હતો, ન તો ખેડૂતો પ્રત્યે માન. એને તો બસ એ સોનેરી ગુલાબ છીનવી લેવું હતું. પણ એને ખબર નહોતી કે જે ફૂલ પ્રામાણિકતાના લોહી પરસેવાથી ઉગ્યું હોય એને અહંકારના હાથ ક્યારેય સ્પર્શી શકતા નથી. રાજકુમાર વિક્રમ જ્યારે ગોકુળગઢની સીમમાં દાખલ થયો ત્યારે તેના ઘોડાના ડાબલાના અવાજથી ગામ ધ્રુજી ઉઠ્યું. કાનજી અને હરિભાઈના ખેતર પાસે એ પહોંચ્યો ત્યારે રાજકુમારની નજર પેલી ચમકતી કૂપણ ઉપર પડી. સૂર્યના સોનેરી કિરણો જ્યારે એ ગુલાબ ઉપર પડતા હતા ત્યારે આખું ખેતર જાણે સોનાની લંકા હોય એમ ઝળહળી ગયું હતું. રાજકુમાર તો મોહિત થઈ ગયો. એણે વિચાર્યું, આ એક ફૂલની કિંમત મારા અડધા રાજ્ય બરાબર છે. તેણે ઘોડા ઉપરથી છલાંગ મારી અને અહંકારથી બોલ્યો, એ ખેડૂતો, આ જાદુઈ ફૂલ તમારા જેવા ગરીબોના ખેતરમાં નથી શોભતું. આ તો રાજાના બગીચાની શાન હોવી જોઈએ. હમણાં જ આ ફૂલ હું મારી સાથે લઈ જાઉં છું. શ્રેયસ અને કાવ્યા હાથ જોડીને ઉભા રહ્યા. કાવ્યાએ નમ્રતાથી કહ્યું કે રાજકુમાર, આ ફૂલ કુદરતની ભેટ છે. તે કોઈની મિલકત નથી. તમે એની સુગંધ લ્યો, પણ એને તોડશો નહીં. પણ અહંકારી વિક્રમને કોણ સમજાવે? તેણે સૈનિકોને પાછળ હટવા કહ્યું અને પોતે ફૂલ તોડવા હાથ લાંબો કર્યો. જેવો વિક્રમનો હાથ ફૂલની પાંખડીએ અડવા ગયો ત્યાં જ એક ઘટના બની. જમીનમાં 100 હાથ ઊંડે સુધી ગયેલા મૂળિયા
જાણે જીવતા થયા હોય એમ આખે આખો ગુલાબનો છોડ હવામાં ઊંચકાયો. રાજકુમાર જેવો હાથ લંબાવે છોડ એટલો જ ઊંચે આકાશ તરફ જતો રહીએ. વિક્રમ પાગલની જેમ કૂદવા લાગ્યો, પણ છોડ તો વાદળોની સાવ નજીક પહોંચી ગયો. વિક્રમને લાગ્યું કે આ ખેડૂતોએ કોઈ જાદુટોણું કર્યું છે. તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એણે બૂમ પાડી, જો આ ફૂલ મારું નહીં થાય તો કોઈનું પણ નહીં થાય. સૈનિકો, આ ખેતરને ખેદાન મેદાન કરી નાખો, એક પણ છોડ બચવો ના જોઈએ. સૈનિકોએ તલવારો અને કુહાડીઓ કાઢી. કાનજી અને હરિભાઈની આંખોમાં આંસુ આવી ગયા. જે જમીનને તેમણે સંતાનની જેમ ઉછેરી હતી, જે ખેતરમાં શ્રેયસ અને કાવ્યાએ પોતાના સપના વાવ્યા, એ ખેતરને રાજકુમારના સૈનિકો નિર્દયતાથી રૂંધવા લાગ્યા. માટી ઉખેડી નાખી, કૂવા તોડી નાખ્યા અને ખેતરને સ્મશાન જેવું બનાવી દીધું. રાજકુમાર હાસ્ય કરતો ત્યાંથી નીકળી ગયો, પણ એના મનમાં હજુ પણ એ સોનેરી ગુલાબની છબી અંકિત હતી. રાજમહેલ પહોંચ્યા પછી પણ વિક્રમને ચેન ન પડ્યું. તેને રાત્રે ઊંઘમાં પણ એ જ ગુલાબ દેખાતું. એને પસ્તાવો નહોતો, પણ એ ફૂલ ન મેળવ્યાની બળતરા હતી. બીજી તરફ રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે વિક્રમને ઠપકો આપ્યો. રાજા જાણતા હતા કે પ્રકૃતિ જ્યારે નારાજ થાય ત્યારે સામ્રાજ્યો ધૂળમાં મળી જાય છે. વિક્રમે હાર ન માની. તેણે નક્કી કર્યું કે તે આ રહસ્ય જાણીને જ રહેશે. તે એક સામાન્ય પ્રવાસીના વેશમાં નીકળી પડ્યો. રસ્તામાં તેને એક ઘરડા માજી મળ્યા, જે રસ્તાના કિનારે તરસા બેઠા હતા. વિક્રમે પહેલીવાર પોતાનો અહંકાર બાજુ ઉપર મૂકીને તેમને પાણી પાયું. માજીએ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા, તારી આંખોમાં કોઈ શોધ છે. જો તારે સત્ય જાણવું હોય તો ગિરનારની ગુફાઓમાં રહેતા સિદ્ધ બાપા પાસે જા. એ જ તને સોનેરી ગુલાબનું રહસ્ય સમજાવશે. વિક્રમ ઊભો થયો. એની સફર હવે અહંકારથી પસ્તાવા તરફ વળી રહી હતી. રાજકુમાર વિક્રમ ગિરનારની પવિત્ર ગુફાઓમાં પહોંચ્યો. ત્યાં ધૂણી ધખાવીને બેઠેલા સિદ્ધ બાપાની તેજસ્વી આંખો જાણે વિક્રમનું હૃદય આરપાર જોઈ રહી હતી. વિક્રમને ધ્રુજતા અવાજે પોતાની ભૂલ સ્વીકારી અને પેલા અદ્રશ્ય થઈ જતા સોનેરી ગુલાબનું રહસ્ય પૂછ્યું. સિદ્ધ બાપાએ ઊંડો શ્વાસ લીધો અને પહાડી અવાજે બોલ્યા કે બેટા વિક્રમ, તું જે સોનેરી ગુલાબને છીનવવા માંગતો હતો એ કોઈ સામાન્ય ફૂલ નથી. એ તો કાનજીભાઈ અને હરિભાઈ જેવા પવિત્ર આત્માઓના પરસેવાનું સોનું અને તેમના ચરિત્રની સુગંધ છે. એ ફૂલ તો જ ઉગે છે જ્યારે હૈયામાં લોભ ન હોય અને હાથમાં મહેનતની લકીરો હોય. વિક્રમ નીચું જોઈ ગયો. બાપાએ આગળ કહ્યું, તે ફૂલ તોડવાની કોશિશ કરીને તે કુદરતના ન્યાયને પડકાર્યો છે. જે જમીનમાંથી નિસ્વાર્થ પ્રેમનો ઝરૂ નીકળ્યો હતો એ જમીનને તે અહંકારથી ખેદાન મેદાન કરી નાખી. યાદ રાખજે રાજકુમાર, સતાથી શરીરને નમાવી શકાય, પણ સુગંધને કે શ્રદ્ધાને કેદ કરી શકાતી નથી. તે ફૂલ ત્યારે જ તારા હાથમાં આવશે જ્યારે તારું હૃદય પણ એ ખેડૂતો જેવું શુદ્ધ થશે. વિક્રમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એને સમજાઈ ગયું કે પોતે કેટલો મોટો ગુનો કર્યો હતો. તેણે એ જ ક્ષણે મહેલના વૈભવનો ત્યાગ કર્યો અને પાછો ગોકુળગઢ જવા રવાના થયો. પણ આ વખતે તે ઘોડા ઉપર સવાર થઈને નહીં, પણ પસ્તાવાના ભાર સાથે ખુલ્લા પગે નીકળ્યો. જ્યારે તે ગોકુળગઢ પહોંચ્યો ત્યારે દ્રશ્ય હૃદયદ્રાવક હતું. કાનજી, હરિભાઈ, શ્રેયસ અને કાવ્યા ઉજળ થઈ ગયેલા ખેતરમાં બેસીને રડતા હતા. એમની આખી સિઝનની મહેનત ધૂળમાં મળી ગઈ હતી. ખેતરની માટી લોહીથી ખરડાયેલી હતી. વિક્રમ દોડીને કાનજીના પગમાં પડી ગયો. ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા કે એક રાજકુમાર એક ગરીબ ખેડૂતના પગમાં આળોટી રહ્યો હતો. મને માફ કરી દો પિતાજી, વિક્રમ ડસકા ભરતા બોલ્યો. મેં તમારા ઘરને નહીં પણ મારી માણસાઈને ઉજળ કરી છે. હું તમારા ખેતરને ફરીથી લીલુંછમ કરવા માંગુ છું. મને એક મોકો આપો. શ્રેયસ અને કાવ્યાએ વિક્રમને ઊભો કર્યો. કાનજીએ તેના માથે હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, જે માણસ પોતાની ભૂલ સ્વીકારે છે
ભગવાન એને માફ કરી દે છે. પણ આ જમીન તો હવે વેરાન થઈ ગઈ છે. વિક્રમે કમર કઈસી. તેણે પોતાના રેશમી વસ્ત્રો ઉતારી નાખ્યા અને કાદવમાં ઉતરી પડ્યો. જે હાથોએ ક્યારેય પાવડો નહોતો પકડ્યો એ હાથો હવે માટી ઉલેચવા લઈ ગયા. રાજકુમારના સૈનિકો પણ આ જોઈને શરમાઈ ગયા અને તેઓ પણ ખેતર સાફ કરવા લઈ ગયા. દિવસો સુધી વિક્રમે ખેડૂતોની જેમ પરસેવો પડ્યો, ભૂખો તરસ્યો રહ્યો અને મજૂરી કરી. એના હાથમાં ફોલા પડી ગયા હતા, પણ એના હૈયામાં શાંતિ હતી. જે દિવસે આખું ખેતર ફરીથી સમથળ થયું અને ગંદકી સાફ થઈ, તે રાત્રે એક અદ્ભુત ચમત્કાર થયો. આકાશમાંથી રૂપેરી ચાંદની વરસી રહી હતી. વિક્રમ થાકીને ખેતરની વચ્ચે જ સૂઈ ગયો હતો. અચાનક પેલા સોનાના ચરુવાળા ખાડામાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાયો. પરોઢનો સમય હતો. પક્ષીઓના કલરવ સાથે ગોકુળગઢની ધરતી જાગી રહી હતી. રાજકુમાર વિક્રમ, જે અત્યાર સુધી ખેતરની માટીમાં જ સૂતો હતો, એની આંખ ખુલી. એની નજર સામે જે દ્રશ્ય હતું એ જોઈને એના શ્વાસ અધર થઈ ગયા. આખું ખેતર, જે થોડા દિવસ પહેલા સ્મશાન જેવું ઉજળ હતું, તે આજે ફરીથી લીલાછમ છોડવાઓથી લહેરાતું હતું. અને બરાબર ખેતરની મધ્યમાં, જ્યાં વિક્રમે પોતાના પસ્તાવાના આંસુ સાર્યા હતા, ત્યાં પેલો સોનેરી ગુલાબનો છોડ ફરીથી પ્રગટ થયો હતો. આ વખતે તે પહેલા કરતાં પણ વધુ તેજસ્વી અને મનમોહક હતો. એની પાંખડીઓ ઉપર ઝાકળના બિંદુઓ જાણે હીરાની જેમ ચમકતા હતા. કાનજી, હરિભાઈ, શ્રેયસ અને કાવ્યા પણ દોડી આવ્યા. બધાની આંખોમાં હર્ષના આંસુ હતા. વિક્રમ પેલા છોડ પાસે ગયો અને ઘૂંટણીએ બેસીને પ્રાર્થના કરી. આ વખતે તેના મનમાં એ ફૂલ છીનવવાનો લોભ નહોતો, પણ કુદરતના ન્યાય પ્રત્યે આદર હતો. અચાનક કાવ્યા આગળ આવી. તેણે અત્યંત સ્નેહથી સોનેરી ગુલાબના છોડ પાસે જઈને નમસ્કાર કર્યા. જેવો તેણે ફૂલ ચૂંટવા માટે હાથ લંબાવ્યો, પેલો છોડ હવામાં અદૃશ્ય થવાના બદલે પ્રેમથી નમી પડ્યો. કાવ્યાએ હળવેથી એ સોનેરી ગુલાબ તોડ્યું અને રાજકુમાર વિક્રમના હાથમાં મૂકતા કહ્યું કે રાજકુમાર, આ ફૂલ હવે તમારું છે, કારણ કે તમે પરસેવો પાડીને એ સાબિત કરી દીધું છે કે તમારું હૃદય આ સોના જેવું શુદ્ધ થઈ ગયું છે. વિક્રમના હાથમાં જ્યારે એ સોનેરી ગુલાબ આવ્યું, ત્યારે તેને જે સુખ મળ્યું તે આખા રાજ્યના વૈભવ કરતાં પણ વિશેષ હતું. એને સમજાઈ ગયું કે સાચું સુખ મેળવવામાં નહીં, પણ મેળવવાને લાયક બનવામાં છે. તેણે એ ફૂલ પોતાના મસ્તક ઉપર લગાવ્યું અને પ્રતિજ્ઞા લીધી કે તે આખી જિંદગી એક પ્રજાવત્સલ અને પ્રામાણિક રાજા બનીને રહેશે. સમય વીતતો ગયો. કાનજી અને હરિભાઈના પરિવારો ગામમાં સુખેથી રહેવા લાગ્યા. શ્રેયસ અને કાવ્યાની જોડી આખા પંથકમાં લક્ષ્મી નારાયણની જોડી તરીકે જાણીતી થઈ. સોનેરી ગુલાબના પ્રતાપે ગોકુળગઢમાં ક્યારેય દુકાળ ન પડ્યો. રાજકુમાર વિક્રમે પોતાના મહેલના બગીચામાં પણ એવા જ ગુલાબ ઉગાડવાની કોશિશ કરી, પણ ત્યાં સાદા ગુલાબ ઉગ્યા. એને સમજાયું કે સોનેરી ગુલાબ માત્ર એ જ ધરતી ઉપર ખીલે છે જ્યાં ખેડૂતનો પરસેવો અને પ્રામાણિકતાના સંસ્કાર રેલાયા હોય. આજે પણ કહેવાય છે કે એ ગામડાની હવામાં એક અનોખી સુગંધ છે. જે કોઈ પણ વ્યક્તિ લોભ ત્યજીને ત્યાંથી પસાર થાય છે, એને પેલા સોનેરી ગુલાબની દિવ્ય મહેક આજે પણ અનુભવાય છે. આ વાર્તા આપણને શીખવે છે કે મહેનતથી મેળવેલું ધન અને પ્રામાણિકતાથી ઘડાયેલું ચરિત્ર એ જ જીવનનું સાચું સોનું છે. જે સુખ હરામના ધનમાં નથી હોતું, એ સુખ પરસેવાની એક રોટલીમાં હોય છે. ભગવાને આપેલી ભેટ ઉપર ત્યારે જ હક મળે છે જ્યારે હૃદયમાં નિસ્વાર્થ ભાવ હોય.